નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તા પર નજર કરીએ જે સાંભળવામાં તો સાવ સીધી-સાદી લાગે છે, પણ એનો જે બોધ છે ને એ ખૂબ ઊંડો છે. વાર્તાનું નામ છે પ્રમાણિકતાનો કેનવાસ. તો ચાલો આપણે એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, શું ખોટા રસ્તે ચાલીને મળેલી જીત ક્યારેય સાચો દિલથી આનંદ આપી શકે? આખી વાર્તા છે ને બસ આ જ સવાલની આસપાસ ફરે છે. તો આ વાર્તાના મુખ્ય પાત્રો છે બે ખાસ મિત્રો, રાહુલ અને આર્યન. રહેતા હતા એક જ ગામમાં, પણ એમની દુનિયા જાણે સાવ અલગ જ હતી. હવે જો કે બંને પાક્કા દોસ્ત હતા, પણ એમનામાં ફરક હતો જમીન આસમાનનો. એક તરફ હતો રાહુલ, ખૂબ જ હોશિયાર અને મહેનતુ, પણ એનું ઘર એકદમ સામાન્ય હતું. અને બીજી બાજુ આર્યન, પૈસે ટકે સુખી, પણ મહેનત કરવાનું નામ પડે ને એટલે એને આળસ આવતી. બસ આ જ જે તફાવત છે ને એ જ આપણી વાર્તાનો પાયો છે. વાર્તામાં અસલી વળાંક તો ત્યારે આવે છે જ્યારે સ્કૂલમાં એક મોટી ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે. અને હા, ખાલી એક સ્પર્ધા નહોતી, સમજી લો કે આ તો બંને મિત્રોના સ્વભાવની એક પરીક્ષા હતી. હવે રાહુલે તો શું વાત કરવી, એણે તો દિવસ-રાત એક કરી નાખ્યા આ સ્પર્ધા માટે. આખી રાત ઉજાગરો કરીને, પોતાની બધી જ આવડત લગાવીને એણે એક એટલું સુંદર કુદરતી દ્રશ્ય બનાવ્યું કે એના ચિત્રના દરેક રંગમાં એની મહેનત દેખાઈ રહી હતી. પણ બીજી બાજુ હતો આર્યન. એણે તો સફળતા માટે શોર્ટકટ અપનાવ્યો. કોઈ મહેનત નહીં, સીધો બજારમાંથી એક તૈયાર પેઇન્ટિંગ જ ખરીદી લાવ્યો. અને પછી એ દિવસ આવ્યો, રિઝલ્ટનો દિવસ. અને જે પરિણામ આવ્યું ને, એણે તો બધાને ચોંકાવી દીધા. આ પરિણામ પછી એક મોટો સવાલ ઊભો થયો. માની નહીં શકાય, પણ આર્યનના ખરીદેલા પેઇન્ટિંગને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને રાહુલ, જેણે આખી રાત મહેનત કરી હતી, એણે મળ્યો બીજો નંબર. દુનિયાની નજરમાં તો આર્યન જીતી ગયો હતો. એના હાથમાં ટ્રોફી તો આવી ગઈ, પણ મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો હતો: શું આ સાચી જીત કહેવાય? આ જીતથી એને ખુશી મળી રહી હતી કે પછી મનમાં એક ડંખ હતો? દુનિયા તો એને વિજેતા માનતી હતી, પણ એનો પોતાનો અંદરનો અવાજ એને કહી રહ્યો હતો કે આ ખોટું છે. એ બરાબર જાણતો હતો કે આ જીત એની નથી, અને એટલે જ આ સફળતા એને આનંદ નહોતી આપી રહી, પણ એક અપરાધ ભાવનાના ઊંડા અંધારામાં ખેંચી રહી હતી. કહેવાય છે ને કે સત્ય ક્યારેય છૂપું નથી રહેતું. એને બહાર આવવા માટે બસ એક નાનકડા તણખાની જ જરૂર હોય છે. અને અહીં એ તણખો બન્યો એમના ટીચરનો એક સાવ સામાન્ય સવાલ. બીજા દિવસે ક્લાસમાં ટીચરે આર્યનને એના વિનિંગ પેઇન્ટિંગ વિશે પૂછ્યું. એમને પૂછ્યું કે બેટા, આમાં તે કયા કલર્સ વાપર્યા છે, કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. હવે આ એવા સવાલ હતા જેનો જવાબ તો જેણે પેઇન્ટિંગ બનાવ્યું હોય એ જ આપી શકે, બરાબર ને? બસ ટીચરનો આ સવાલ સાંભળ્યો અને આર્યનના તો હોશ જ ઉડી ગયા. પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એની પાસે કોઈ જ જવાબ નહોતો. એને લાગ્યું કે બસ હવે ચોરી પકડાઈ ગઈ. અપરાધનો જે બોજ હતો એ એના પર હાવી થઈ ગયો. અને પછી જે અપરાધ ભાવ એના મનમાં દબાયેલો હતો એ બહાર આવ્યો. આર્યન રડી પડ્યો. બધાની સામે રડતા રડતા એણે સાચું કહી દીધું: સર, આ પેઇન્ટિંગ મેં નથી બનાવ્યું. મારાથી ભૂલ થઈ ગઈ છે. સાચું કહું તો રાહુલનું પેઇન્ટિંગ જ સૌથી સારું છે, કારણ કે એણે પોતાની મહેનતથી બનાવ્યું છે. આ હતો વાર્તાનો ક્લાઇમેક્સ. આર્યનની આ કબૂલાત પછી વાર્તા એના સૌથી મહત્વના ભાગ પર આવે છે, એના બોધ પર. અહીં આપણને પ્રામાણિકતા અને મહેનત વિશે ઘણું શીખવા મળે છે. અહીંયા ટીચરે પણ ખૂબ સમજદારી બતાવી. એમણે આર્યનને એની ભૂલ માટે વઢ્યા જરૂર, પણ સાથે સાથે એણે જે સાચું બોલવાની હિંમત બતાવીને એના વખાણ પણ કર્યા. અને છેવટે જે થવું જોઈતું હતું એ જ થયું. સત્યની જીત થઈ. ઇનામ એના અસલી હકદાર એટલે કે રાહુલને મળ્યું, અને એની મહેનતને એનું સાચું ફળ મળ્યું. તો આખી વાર્તામાંથી આપણે શું શીખ્યા? 3 મુખ્ય વાતો. પહેલી, પ્રામાણિકતા. ગમે તેવી પરિસ્થિતિ હોય, સાચું બોલવું જ શ્રેષ્ઠ છે. બીજી, સખત મહેનત. બીજાની મહેનતથી મળેલી જીત ક્યારેય દિલથી ખુશી નથી આપતી. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, સ્વીકૃતિ. ભૂલ થઈ જાય તો એને સ્વીકારી લેવી એ કમજોરી નથી, પણ બહાદુરી છે. તો અંતમાં આ વાર્તા આપણને એક સવાલ પર વિચારતા મૂકી જાય છે: સાચી બહાદુરી શેમાં છે? ક્યારે ભૂલ જ ન કરવી એમાં? કે પછી જો ભૂલ થઈ જાય તો એને સ્વીકારીને સુધારવાની હિંમત રાખવી એમાં?
આનો જવાબ કદાચ આપણને આર્યનના એક કબૂલાતનામામાં જ મળી જાય છે.